અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર ઔડા દ્વારા બનાવવામાં આવી રહેલા બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી ગઈ હતી। તૂટી જવાના કારણે તેનું આખું પાણી કહી શકાય છે કે શિલજના શિખર શિવાલય ફ્લેટની બાજુમાં આવેલા બે ખુલ્લા પ્લોટમાં ભરાઈ ગયું હતું। છેલ્લા એક અઠવાડિયાથી ગટરના ગંદા પાણીથી પ્લોટ ભરાયેલું છે, જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। તેમ છતાં હજી સુધી આ ડ્રેનેજનું ગંદુ પાણી કાઢવામાં આવ્યું નથી અને કામગીરી પૂર્ણ થઈ નથી, જેને લઈને સ્થાનિક રહીશોમાં ડેન્ગ્યુ સહિત રોગચાળો ફેલાય તેવી આશંકા વ્યક્ત કરી રહી છે। અનેક રહીશોએ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી કે દરેક વરસાદની મોસમમાં અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। ભારે વરસાદના કારણે સોસાયટીની બાજુના ખાલી પ્લોટમાં પાણી અને તૂટેલી ડ્રેનેજ લાઇન બ્લોક થઈ ગઈ છે। મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પાયે વધી રહ્યો છે।